હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી જે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે સુરેખ પથ પર ગતિ, બરાબર, તો એ ચેપ્ટરની અંદર અત્યાર સુધી જે આપણે જોઈ ગયા છીએ એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ રીતે એકબીજાથી જે વ્યાખ્યાઓ છે એ સાથે એકબીજાની સાથે સંકળાયેલી છે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે જે છે એ નિર્દેશ ફ્રેમ વિશેનો અભ્યાસ કર્યો હતો કે જેની મદદથી આપણને ખબર પડે કે ભાઈ નિર્દેશ ફ્રેમ બદલાઈ જાય તો તમારા જેટલા પણ અવલોકનો છે એ બધી વસ્તુઓ બદલાઈ જાય, બરાબર. તો નિર્દેશ ફ્રેમ જે છે એમાં બે પ્રકારની ફ્રેમ આવે, એક તો જડત્વીય અને બીજી છે અજડત્વીય, બરાબર. જડત્વીય એટલે શું થશે તો કે જે તમારો નિર્દેશ ફ્રેમ છે એ કેવો રહેશે તો કે ભાઈ સ્થિર હશે, બરાબર, એટલે ગતિ નહીં કરતો હોય. જ્યારે અજડત્વીય જે ફ્રેમ હશે એ કેવો હશે તો કે ભાઈ ગતિ કરતો હશે, બરાબર, એટલે કે સમયની સાથે એનું સ્થાન છે શું થતું હશે, બદલાતું હશે, બરાબર. અને એના સંદર્ભમાં આપણે નિર્દેશ ફ્રેમ જે છે એની જેટલી બી વસ્તુઓ જે છે, બરાબર, એ આપણે સમજી હતી. ત્યારબાદ આપણે જે જોયું હતું એ હતું સ્થાન, પથ અને પથ લંબાઈ, બરાબર, જેને આપણે અંતર પણ કહીએ છીએ. ઓકે, એટલે કે સ્થાન જે છે એને આપણે બે રીતે સમજાતા કે જ્યારે પણ કોઈ અવકાશની અંદર જ્યારે તમારે કોઈ સ્થાન બતાવવું હોય તો એને આપણે બે રીતે દર્શાવી શકીએ, બરાબર. એક તો કાર્ટેશિયન યામ અનુસાર, યામ ભૂમિતિ પ્રમાણે, બરાબર છે. તો કે કઈ રીતે તો કે ભાઈ એક્સ અને વાય ના સંદર્ભમાં, બરાબર. અગર જો અંતરને ખૂણો આપ્યો હોય તો આર કોસ થીટા અને આર સાઇન થીટા, એના સંદર્ભમાં જે છે એ આપણે જોયું હતું, બરાબર છે. જ્યાં આર કોસ થીટાને આપણે એક્સ ઘટક કહેશું અને આર સાઇન થીટાને આપણે વાય ઘટક કહેશું. ઓકે, ત્યારબાદ પથ એટલે કે જ્યારે કોઈ પદાર્થ જે છે, બરાબર છે, તો એ પદાર્થ કોઈ એકમ સમયે શું થતો હોય, કોઈ નિશ્ચિત સમયે, તો કે ભાઈ પોતાનું સ્થાન છે એ સમયની સાથે બદલે. તો એ જે માર્ગ ઉપર થઈને છે એ પોતાનું સ્થાન બદલતો હશે તો એનું શું કહેવાશે, પથ કહેવાશે, મતલબ કે રસ્તો, બરાબર છે. અને આના લંબાઈને આપણે શું કહેશું, પથ લંબાઈ એટલે કે અંતર, બરાબર. ત્યારબાદ આપણે જોયું હતું કે અંતર છે એ કેવી રાશિ છે તો કે ભાઈ અદિશ રાશિ છે, બરાબર છે. તો એ હંમેશા પોઝિટિવ અથવા તો 0 હોઈ શકે. ઓકે, તો એની સાથે સાથે જે છે એ આપણે શું જોયું હતું તો કે ભાઈ સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું થાય તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને આપણે શું કહેશું તો કે ભાઈ સ્થાનાંતર. તો સ્થાનાંતર જે છે એ કેવી રાશિ છે તો કે ભાઈ સદિશ રાશિ છે. તો એ ઋણય હોઈ શકે, ધનય હોઈ શકે અથવા તો 0 પણ હોઈ શકે. ત્યારબાદ મેં તમને કીધું હતું કે અંતર જે હશે એ ઓલમોસ્ટ મોટો હશે ઓર ઇક્વલ ટુ હશે કોના કરતાં, સ્થાનાંતર કરતાં. તો સ્થાનાંતર હંમેશા જે હશે એ નાનામાં નાનું મૂલ્ય પણ હોઈ શકે, બરાબર છે. અને બેઝિકલી જેમ મેં તમને વાત કરી હતી કે ભાઈ વન ડાયમેન્શન એટલે કે વન ડાયમેન્શન મોશન મતલબ કે પદાર્થ કાં તો આગળ ગતિ કરતો હશે અથવા તો પાછળ, ઉપર અથવા તો નીચે, એટલે કે કોઈ પણ એક દિશામાં એ શું કરતો હોય, ગતિ કરતો હોય, તો એવી ગતિને વન ડાયમેન્શન મોશન કહેવાય. અને બેઝિકલી વન ડાયમેન્શન મોશનની અંદર આપણે અંતર અને જે સ્થાનાંતર છે એને ઓલમોસ્ટ જે છે સમાન લઈએ છીએ, બરાબર છે, ઓલમોસ્ટ, બરાબર. જો ચોખવટ કરીને કીધું હોય તો આપણે બંનેને અલગ લેવાનું, પણ ઘણી વખત દાખલામાં સ્થાનાંતર અને સ્થાનાંતર અને અંતરને સમાન કીધેલું હોય છે. ઓકે, ત્યારબાદ જે છે એ આપણે શું જોયું હતું તો કે ભાઈ ઝડપ અને વેગ. ઓકે, તો ઝડપ જે છે એને આપણે સ્પીડ કીધું હતું. તો સ્પીડ જે છે એ શું થશે તો કે જ્યારે અંતર અને સમયના ગુણોત્તરને શું કહેવાય, સ્પીડ કહેવાય. સ્પીડ જે છે એ કેવી રાશિ છે તો કે ભાઈ અદિશ રાશિ છે, બરાબર છે. એનો મતલબ એ પોઝિટિવ અથવા તો 0 હોઈ શકે,
બરાબર છે. જ્યારે વેગ છે એ શું છે તો કે ભાઈ સ્થાનાંતર અને છેદમાં સમય, એટલે કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો વેગ જે છે એ સદિશ રાશિ છે, એટલે પોઝિટિવ હોય, નેગેટિવ હોય ઓર ઝીરો હોય. તો જે નિશાની હોય એ પ્રમાણે એનો વેગ જે છે એ દિશામાં જતો હશે. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ સરેરાશ ઝડપ એટલે શું થાય. તો સરેરાશ ઝડપ એટલે શું કે કોઈ પદાર્થ છે એ અમુક વિસ્તાર માટે અમુક અલગ ઝડપથી ગતિ કરતી હોય, તો ત્યારે આપણે સરેરાશ ઝડપ ગોતવી હોય ત્યારે આપણે શું ગોતીએ તો કે ભાઈ કુલ અંતરના છેદમાં લાગતો કુલ સમય. બરાબર છે. અને જ્યારે વેગની વાત કરીએ, સરેરાશ વેગ, તો એ સરેરાશ વેગ માટે આપણે શું લખશું કે ભાઈ સ્થાનાંતરના છેદમાં અથવા તો કુલ સ્થાનાંતરના છેદમાં જે અગર જો પર્ટિક્યુલરલી એક ઘટક માટે તમને સમય આપ્યો હોય તો કુલ સમય લેવાનો. બરાબર છે. પણ જો રેફરન્સ પોઈન્ટથી કીધો હોય તો ડેલ્ટા ટી. બરાબર, જો રેફરન્સ પોઈન્ટથી આપણને કીધું હોય તો. ક્લિયર? તો આપણે એના એમસીક્યુ જે છે, દાખલાઓ જે છે એ જોઈ, એની પ્રેક્ટિસ કરીને આપણને હવે ખ્યાલ છે કે ભાઈ ઝડપ અને વેગ જે છે એ કઈ રીતે અલગ છે. બંનેના એકમો તમને ખ્યાલ હશે કે ભાઈ મીટર પર સેકન્ડ, વેગ માટે પણ મીટર પર સેકન્ડ લઈ શકીએ. બરાબર. ત્યારબાદ જે છે આપણે બેઝિકલી વિકલન અને સંકલન જે છે એનો કન્સેપ્ટ જોયો હતો કે જ્યારે આપણે સૂક્ષ્મ ભાગનો અભ્યાસ કરીએ તો એ વિકલનની અંદર આવશે, પણ આ સૂક્ષ્મ ભાગને ભેગા કરવા માટે તમારે પાછું શું કરવું પડશે? સંકલન કરવું પડશે. અને આ રીતે વિકલન અને સંકલન જે છે એ એક જ સિક્કાની બે બાજુઓ છે. બરાબર, એટલે બંને આપણા માટે બહુ મહત્ત્વના ટોપિક છે, કન્સેપ્ટ છે, એટલા માટે આપણે બંનેને ડિસ્કશન કર્યું હતું. બરાબર. અને ત્યારબાદ જે છે આપણે જોયું હતું કે ભાઈ તત્કાલીન વેગ અથવા તો તત્કાલીન ઝડપ એ શું થાય. બરાબર. તો તત્કાલીન વેગ ઓર તત્કાલીન ઝડપ એટલે શું થશે કે જ્યારે તમે કોઈ એક પર્ટિક્યુલરી સમય પીરિયડ અથવા તો સમય માટે જ શું કરો છો? અભ્યાસ કરો છો. બરાબર છે. તો એના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ ત્યારે એ તત્કાલીન વેગ અથવા તો તત્કાલીન ઝડપમાં આવશે. તો એના માટે જે છે આપણે શું લખી શકીએ તો કે જ્યારે અગર લક્ષ્ય એટલે કે લિમિટ જે છે એ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય ત્યારે આપણે શું લખી શકીએ તો કે ભાઈ ડી એક્સ બાય અથવા તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી જે છે એ આપણા માટે તત્કાલીન વેગ અથવા તો તત્કાલીન ઝડપ થશે. તો એને આપણે ડી એક્સ બાય ડીટી પણ કહેશું. એનો મતલબ શું થયો કે ટી જે છે એ આપણા માટે ચલ રાશિ છે. તો જ્યારે તમારો એક્સ એટલે ત્યાં શું હોઈ શકે? અંતર પણ હોઈ શકે અથવા તો સ્થાનાંતર પણ હોઈ શકે. તો જે સમયના અનુસંધાનમાં એટલે કે સમયની સાપેક્ષે અંતર અથવા સ્થાનાંતરનું શું કરશું આપણે? વિકલન. તો આપણને જે મળશે એ શું મળશે? તત્કાલીન વેગ અથવા તો તત્કાલીન ઝડપ. બરાબર. તો એના સંદર્ભમાં આપણને ખ્યાલ છે કે ભાઈ વી બરાબર આપણે શું લખી શકીએ? ડી એક્સ બાય ડીટી. ઓકે. તો આ વિકલન સ્વરૂપ થઈ ગયું. કોના માટે? તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ માટે. બરાબર. અને ત્યારબાદ જે છે આપણે થોડા ઘણા આલેખ જોયા હતા. તો આલેખમાં આપણને ખ્યાલ છે કે ભાઈ અગર અંતર અથવા તો સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ હોય, બરાબર, તો એનો મતલબ એમ થશે કે એક્સ જે વાય છે એ વાય ઉપર શું હશે? અંતર અથવા સ્થાનાંતર હશે અને એક્સ ઉપર શું હશે? સમય હશે. બરાબર, એક્સ એક્સિસ ઉપર. બરાબર છે. તો આ રીતે તમને કોઈ પણ જે આલેખ છે એ કઈ રીતે જ્યારે આપ્યો હોય ત્યારે એને આપણે કઈ રીતે કયા અક્ષ ઉપર કયું નામ લેવું એ જોયું. બરાબર. અને એ આલેખના સંદર્ભમાં આપણે જે છે એ રાશિને નક્કી કરી શકીએ. બરાબર. તો જ્યારે પણ અંતર વર્સિસ ઓર સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ હોય તો એનો જે ઢાળ હશે, બરાબર, એ હંમેશા આપણને શું આપશે? વેગ આપશે. બરાબર. તો એ તત્કાલીન વેગ પણ હોઈ શકે. બરાબર છે. અથવા તો સરેરાશ વેગ પણ હોઈ શકે અથવા તો સરેરાશ ઝડપ પણ હોઈ શકે અથવા તો તત્કાલીન ઝડપ પણ હોઈ શકે. એ ડિપેન્ડ કરે કે તમને કયો ક્વેશ્ચન આપ્યો છે અને કેના સંદર્ભમાં આપ્યો છે. ઓકે. તો આજે જે છે એ આનાથી આગળ જે છે એ થોડોક ટોપિક ડિસ્કસ કરીએ. તો આજે એવી જ રીતે બીજી એક વ્યાખ્યા છે જેનું નામ છે પ્રવેગ.
બરાબર છે. તો પ્રવેગ જે છે એ સદિશ રાશિ છે. ઓકે, અને સદિશ રાશિ છે એટલે પ્રવેગ પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે અથવા તો શૂન્ય પણ હોઈ શકે. ક્લિયર? તો પ્રવેગ જે છે એના માટે આપણે શું કહેશું તો કે પ્રવેગ એ જે છે એ કેનો ગુણોત્તર છે તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. તો એના એ બેના ગુણોત્તરને આપણે શું કહેશું? પ્રવેગ કહેશું. બરાબર? તો વેગમાં થતા ફેરફારને ડેલ્ટા વી કહી શકીએ અને સમયમાં થતો ફેરફાર છે એને ડેલ્ટા ટી કહી શકીએ. તો આ જે છે એને પ્રવેગ કહેવાય. બરાબર? પ્રવેગને ઇંગ્લિશમાં એક્સલરેશન કહેવાય. બરાબર? તો એક્સલરેશનના એ ઉપરથી આપણે પ્રવેગને એ દ્વારા દર્શાય. તો એ બરાબર શું થશે? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો જો માની લો કે અંતિમ વેગ છે એ v2 હોય અને પ્રારંભિક વેગ છે એ v1 હોય તો v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1 થશે. ઓકે, તો આ રીતે જે છે એ પ્રવેગ જે છે એને વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર છે? હવે તો v2 જે છે એ માની લ્યો કે અંતિમ વેગ છે, v1 છે એ માની લ્યો કે પ્રારંભિક વેગ છે. તો આ બંનેનો તફાવત અને છેદમાં એના માટે લાગતા સમયનો તફાવત આપણે લેવાનો. તો અગર આના માટે આપણે જે એકમ છે એને આપણે જોઈએ તો વેગ છે એટલા માટે આપણે શું લખશું? મીટર પર સેકન્ડ અને છેદમાં સમય છે એટલે ફરીથી સેકન્ડ. એટલે શું થશે? મીટર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ એટલે સેકન્ડ સ્ક્વેર એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર? અને એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ. તો આના માટે અગર પારિમાણિક સૂત્ર લખવું હોય તો શું લખાય? તો કે દળ નથી એટલે m0. બરાબર? મીટર લંબાઈ છે એટલે L1 અને સમય છે એ છેદમાં અને 2 ઘાત છે ઉપર લઈએ તો -2. તો આ જે છે એ શું થઈ ગયો? પ્રવેગ માટે જે છે એ આખે આખું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ઓકે, તો આ રીતે અગર જો આપણે અત્યાર સુધીના જેટલા પણ જે છે એ કન્સેપ્ટના અગર સૂત્ર જે છે એ સમજવાની કોશિશ કરીએ તો આપણે કઈ રીતે લઈ શકીએ? તો જો અંતર જે છે, બરાબર, તો અંતર જે છે એને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય. તો એને દર્શાવવા માટે તમે સ્મોલ ડી અથવા તો એક્સ જે છે એ વાપરી શકો. એવી રીતે સ્થાનાંતર છે તો એને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. બરાબર? તો એને પણ આપણે ડી અથવા તો એક્સ દ્વારા છે એ દર્શાવી શકીએ. બરાબર છે? તમારે જે રીતે દર્શાવવું હોય એ રીતે તમે દર્શાવી શકો. ત્યારબાદ વેગ છે તો એને આપણે વેલોસિટી કહેશું. તો વેલોસિટીને સ્મોલ વી દ્વારા દર્શાવશું. બરાબર છે? અને એનો એકમ તમને ખબર જ હશે, મીટર પર સેકન્ડ. બરાબર? આના માટે મીટર યુઝ થશે, આના માટે બી મીટર યુઝ થશે. આ જે છે એ એસઆઈ એકમ છે. બરાબર? તો ઘણી વખત કિલોમીટર આપ્યું હોય, ઘણી વખત સેન્ટીમીટર આપ્યું હોય, ઘણી વખત આપ્યું હોય તો એને તમારે એ રીતે કન્વર્ટ કરવાનો. જે રીતે જવાબ માંગ્યો હોય એ રીતે પણ કન્વર્ટ કરી શકો. જો જવાબ છે તમને કન્વર્ટ કરીને ન માંગ્યો હોય તો હંમેશા એસઆઈ એકમમાં જે છે એ દાખલો ગણવાનો. ઓકે, ત્યારબાદ છે આપણે ઝડપ જોયું. તો ઝડપને ઇંગ્લિશમાં સ્પીડ કહેવાય. બરાબર? તો ઘણી વખત ઝડપને પણ વી દ્વારા દર્શાવાય પણ આપણે સ્પીડને એસ દ્વારા પણ દર્શાવી શકીએ. બરાબર? તો મીટર પર સેકન્ડ થઈ જશે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ પ્રવેગ જે છે, પ્રવેગને આપણે ઇંગ્લિશમાં એક્સલરેશન કહીએ. બરાબર? અને એને દર્શાવવા માટે આપણે એનો યુઝ કરીએ, સ્મોલ. બરાબર? તો એનો એકમ છે મીટર પર સેકન્ડ થઈ જશે. ક્લિયર? તો અગર બેઝિકલી જોઈએ તો અંતર જે છે એનો મતલબ શું થશે? તો કે ભાઈ કાપેલ કુલ અંતર. બરાબર છે? તો એ બેઝિકલી જે છે એ સરવાળાથી તમને મળી જાય. સ્થાનાંતર માટે આપણે શું લખી શકીએ? સ્થાનાંતર માટે આપણે હંમેશા યાદ શું રાખવાનું? તો કે ભાઈ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર? એવી રીતે ઝડપ માટે આપણે શું યાદ રાખશું? તો કે ભાઈ અંતરના છેદમાં સમય. અને વેગ માટે આપણે શું યાદ રાખશું? તો કે ભાઈ સ્થાનાંતરના છેદમાં સમય. બરાબર? પ્રવેગ માટે આપણે શું કરશું?
તો કે ભાઈ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. ક્લિયર? તો અગર આના માટે આપણે ફોર્મ્યુલા બેઝ ઉપર જઈએ તો આપણે શું લખી શકીએ? તો કે ભાઈ સ્થાનાંતર માટે આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ ડેલ્ટા એક્સ એટલે કે x2 માઇનસ x1. પછી વેગ માટે આપણે શું લખી શકીએ? તો કે ભાઈ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આનું વિકલિત સમીકરણ લખવું હોય તો v બરાબર dx બાય શું થશે? dt થશે. બરાબર. તો હવે તમે વિચારો કે ભાઈ પ્રવેગ એટલે શું થશે? તો કે ભાઈ પ્રવેગ બરાબર એ બરાબર શું થાય? તો કે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે કે v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1. તો ડેલ્ટા જે છે એને હું વિકલન સ્વરૂપે લખું તો dv બાય dt થઈ ગયું. બરાબર. તો અહીંયા v એટલે પાછો dx બાય dt થશે. તો હું શું કરી શકું? તો કે ભાઈ d બાય dt તો ખરું જ, અને હવે હું v ની બદલે શું લખી નાખું છું? dx બાય dt. તો જો અહીંયા d છે શું થઈ જશે? d સ્ક્વેર x અને આ dt એટલે dt સ્ક્વેર. બરાબર. તો આ જે આપણને પદ મળ્યું એને દ્વિતીય વિકલન કહેવાય. શું કહેવાય? દ્વિતીય વિકલન. મતલબ કે એક વખત નહીં પણ બે વખત વિકલન કરેલું છે. બરાબર. એનો મતલબ શું થયો? કે જ્યારે આપણે સ્થાનાંતર અથવા તો અંતર જે છે બરાબર એ લઈએ, એનું અગર હું પ્રથમ વિકલન કરું, બરાબર, તો પ્રથમ વિકલન જ્યારે કરીશ ત્યારે મને વેગ મળશે, અને એનું હું ફરીથી એટલે કે દ્વિતીય વિકલન કરું તો મને શું મળશે? પ્રવેગ મળશે. બરાબર. એટલે કે સ્થાનાંતર और અંતરનો બે વખત વિકલન. બરાબર. અને વેગ માટે એ શું કહેવાશે? પ્રથમ વિકલન કહેવાય. બરાબર. જો તમને સ્થાનાંતર ઉપરથી પ્રવેગ મેળવવાનું કે તો તમારે બે વખત શું કરવું પડશે? વિકલન કરવું પડશે. બરાબર. પણ જો તમને વેગમાંથી પ્રવેગ મેળવવાનું કે તો આપણે કેટલી વખત વિકલન કરવું પડશે? એક વખત. બરાબર. તો આ રીતે જે છે વિકલનમાં ખાસ તમારે જે છે એ ધ્યાન રાખવાનું રહેશે. ક્લિયર? તો આ જે કાંઈ બી થિયરીઓ છે એ થિયરીઓ હજી આગળ જે છે એ વધારે છે. બરાબર છે. પણ આપણે જે કાંઈ બી થિયરીઓ સમજીએ છીએ એની સાથે સાથે એના એક્ઝામ્પલ પણ જોતા જવાના છે, જેથી આપણને વિકલનની સાથે સાથે જે છે એ આ બધા કન્સેપ્ટ પણ સમજાતા જાય. બરાબર. તો એની સાથે જે આપણે જોયું કે ભાઈ અગર જો મારે વેગ જોતો હોય તો dx બાય dt કરી દેવાનું, એટલે કે જે અંતર છે એનું એક વખત વિકલન. બરાબર. અગર પ્રવેગ જોઈએ છે તો વેગનું એક વખત વિકલન કરવાનું સમયની સાપેક્ષે. પણ જો વેગ ના આપ્યો હોય અને અંતરના બેઝ ઉપર આપ્યો હોય તો તમે એને બે વખત પણ શું કરી શકો? વિકલન કરી શકો. ક્લિયર? તો આ રીતે ભી જે છે એ તમે મેળવી શકો. હવે જો અગર હું આને થોડુંક અદલા બદલી કરું, મતલબ કે dx બરાબર v ઇન્ટુ dt કરી નાખું. બરાબર. અને હવે હું આનો શું કરું? સંકલન કરું. તો બંને બાજુ અગર હું dx સંકલન લઈ લઉં આ રીતે v ઇન્ટુ dt, તો જો આ dx જે છે એનું અગર આપણે સંકલન કરીએ તો શું મળશે? x મળશે. તો x ને આપણે આ રીતે જે વેગવાળું પદ છે એનું જે સંકલન છે એ રીતે પણ દર્શાવી શકીએ. તો આ એનું બીજું સ્વરૂપ છે કે જે અગર તમને વેગ આપેલો હોય અને એ વેગ જે છે, બરાબર, તો એ વેગ છે એ સમયનો વિધેય હોય. બરાબર. એટલે કે સમયની સાથે એનો વેગ બદલાતો હોય તો સમય જે છે એ આપણો શું થશે? એમાં ચલ રાશિ થશે. બરાબર. તો એવી રીતે કોઈ અગર ઇક્વેશન આપેલું હોય અને એના સંદર્ભમાં તમારે અંતર શોધવાનું હોય ત્યારે એ જે સમીકરણ છે એનું તમારે સંકલન કરી નાખવાનું સમયની સાપેક્ષે, તો તમને ડાયરેક્ટલી શું મળી જશે? અંતર મળી જશે. બરાબર. એવી રીતે તમે પ્રવેગ માટે પણ કરી શકો કે પ્રવેગ એ બરાબર શું થાય? dv બાય dt થાય. બરાબર. તો dv બરાબર શું થશે? a ઇન્ટુ dt થશે. અગર હું બંને બાજુ વિકલન લઈ લઉં તો વિકલન dv
વિકલન પ્રવેગ a ઇન્ટુ dt, એટલે કે જે વિકલન સંકલન જે છે એ ડીવીનું સંકલન જે છે એ મને વેગ એટલે કે v આપશે, બરાબર. તો આ રીતે પણ તમે પ્રવેગના વિકલન સ્વરૂપમાંથી એને સંકલન સ્વરૂપમાં ફેરવી શકો. અને પ્રવેગનું તમે જ્યારે સંકલન આ રીતે કરશો ત્યારે પ્રવેગ જે હશે એ સમયનો વિધેય હશે. એનો મતલબ સમય અહીંયા ચલ રાશિ હશે, બરાબર છે. અને એવા સમીકરણનું તમારે શું કરવાનું છે, સમયની સાથે સંકલન કરવાનું છે. એટલે તમને ડાયરેક્ટલી શું મળી જાય, વેગ મળી જાય, બરાબર. તો આ રીતે તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે કોનું વિકલિત પદ આપણને કઈ રાશિ આપે, બરાબર. વેગ છે, સ્થાનાંતર છે, સમય છે. તો સમયના આધારે જો વેગનું સમીકરણ હોય તો એનું સંકલન આપણને અંતર આપે. પ્રવેગ છે અને વેગ અને સમય આપ્યો છે, તો જે પ્રવેગ છે એ સમયનું વિધેય હોય તો તમને એ શું આપશે, વેગ આપશે, બરાબર. તો આ રીતે ખાસ છે જે છે એ ધ્યાનમાં રાખવું. ઓકે, તો આજે જે છે એ અહીંયા સુધી રાખીએ. આનાથી વધારે જે છે એ આપણે નેક્સ્ટ જે છે એ લેક્ચરમાં જોશું, બરાબર, જેથી કરીને તમને આની વધુ ને વધુ પ્રેક્ટિસ થતી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.